આપકી અદાલતમાં મોહમ્મદ અઝરુદ્દીન પર આરોપ છે કે તેઓ માત્ર પોતાની પત્નીનું સાંભળે છે. અઝર સાહેબ, મુરાદાબાદના લોકો, તમે જ્યારે વાયદો કરો છો ને કે તમે વીજળી આપશો, તો લોકો કહે છે કે વીજળી તો તમારી વાઈફ છે. અરે ઘણી સારી વાત છે. એમણે પણ ઘણા કેમ્પેનિંગમાં એમણે ઘણી સારી કેમ્પેનિંગ કરી અને એમનો પણ ઘણો હાથ છે મારા જીતમાં કે એમણે ઘણી સારી જગ્યાએ ગયા અને એમણે પણ એ જે પ્રોમિસ કર્યા જ્યારે પણ એ જતી હતી એ વીજળીની જેમ જતી હતી. તો સારું છે, વીજળી તો આવશે જ. તો લોકો એ જ પૂછી રહ્યા છે કે તમારા જીવનમાં તો વીજળી આવી ગઈ, પણ મુરાદાબાદમાં વીજળી ક્યારે આવશે? એ તો આવશે, જરૂર આવશે ઇન્શાઅલ્લાહ. 5 વર્ષમાં કોશિશ તો અમારી એ જ રહેશે. એટલે કોશિશ તો કરી છે જેટલું જલ્દીથી જલ્દી આપીએ. હવે જુઓ, જ્યારથી હું એમપી બની છું ત્યારે માત્ર 10-12 કલાક લાઇટ બંધ થતી હતી. હવે ખાલી માત્ર 6 કલાક જાય છે. બરાબર છે. તો એક સપ્તાહમાં આટલું કામ કર્યું તો આગળ ચાલીને તો કામ થશે જ સર. પણ એ સાચું છે કે તમારા છાતીમાં જે દિલ છે એમાં ધડકનો તમારી છે, પણ રાજ સંગીતા બિજલાનીનું છે? નહીં, એવી કોઈ વાત નથી. હું એમની વાત સાંભળું છું, એવું નથી કે નથી સાંભળતો, બટ એ ઓલવેઝ કમ્પ્લેન કરે છે કે હું એમની વાત વધારે નથી સાંભળતો. આ તમે ઊંધું થઈ ગયું છે અહીંયા પર. જેમ કે એમની કમ્પ્લેન હોય છે કે હું ક્યારેક સાંભળતો નથી એમની વાત. હું મને જે મરજી પડે છે હું કરું છું, પણ એવું નથી. પબ્લિકને કહી દો કે તમે તો સાંભળો છો, તમે તો બિલકુલ વાઇફના કહેવામાં સાંભળતો નથી. હું કહેતો જ નથી. જે સાંભળવાની વાત છે સાંભળું છું. જે વાત આર્ગ્યુમેન્ટ થશે તો એ પછીની વાત તો હશે. આર્ગ્યુમેન્ટ થાય છે ક્યારેક ક્યારેક? ઘણો ઓછો. તમે હંમેશા સરેન્ડર કરી દો છો. હું તો ઓલરેડી મહિલાની સામે માણસો દરેક વખતે સરેન્ડર જ. તમને તો ખબર જ છે. કેમ કે જે તમારા નાનપણના મિત્રો છે એવા લોકો સાથે મેં વાત કરી જેમની સાથે તમે બાળપણમાં સાયકલ ચલાવતા હતા. એ એમ કહે છે કે અઝર એક બિલકુલ સીધો સાદો છોકરો હતો. એને માત્ર ખબર હતી ક્રિકેટનું મેદાન, નમાઝ અને ઘર. હમણાં પણ એ જ છું. હું તો સીધો જ બિલકુલ છું. જુઓ, તમારી સામે બેઠો છું. મારામાં પણ એમણે કહ્યું કે મારામાં કોઈ ચેન્જ નથી. મારા નેચરમાં તો કોઈ ચેન્જ નથી. હજી પણ જે લોકો પહેલાથી મારા દોસ્ત કહે છે તેમ જે વાત એવા જ છો તમે. ના, એ એમ કહે છે કે જ્યારથી સંગીતા અઝરના જીવનમાં આવી તો એમની સ્ટાઇલ થઈ ગઈ, એમની ફેશન બદલાઈ ગઈ, એમના કપડાં પહેરવાનો અંદાજ બદલાઈ ગયો, એમના લુક્સ બદલાઈ ગયા. સારી વાત છે. હીરો હું નથી બન્યો. હીરો બન્યો હોત તો ફિલ્મોમાં હોત. જો હું એ હીરો બનાવી દેતા તો ફિલ્મોમાં કહેતો. બટ હું ઠીક છું. હું શીખ્યો એમની પાસેથી ઘણું શીખ્યો. જુઓ, જે એક્ટ્રેસ હોય છે, એક્ટ્રેસ હોય છે, એ ડિઝાઇનર્સ હોય છે, તે દરેક વખતે એમને ખબર જ પડે છે કે શું કરવું શું નહીં. તો હું એમની સાથે જરૂર શીખ્યો છું અને મને પણ શીખવાડ્યું છે ઘણું. એમણે તમને શું શીખવાડ્યું? એમણે શીખવાડ્યું, આઈ મીન, જેમ કે હું પહેલાં તો સ્ટાઇલિશ કહી શકતો હતો. હા, થોડા સ્ટાઇલ બાઇલ અને થોડા કપડાં પહેરવાનું પણ એમણે પણ મારાથી ઘણું બધું શીખ્યું. તમે શું શીખવ્યું? મેં એમને એક જ વસ્તુ શીખવી છે. બસ એક જ વસ્તુ દરેક વખતે કહેતો હતો કે હું સીધો સિલી પોઈન્ટ પર. હું દરેક વખતે પૂછતી કે તમે ક્યાં રોકાવ છો. હું સિલી પોઈન્ટ પર આવીને ઊભો રહી જાઉં છું. બસ આ જ શીખવું ઘણો છું. બીજું કંઈ નહીં. પણ એ પણ સાચું છે કે એમના આવ્યા પછી તમારા જીવનમાં જાતના બદલાવ આવ્યા? નહીં, હું નથી વિચારતો કે કોઈ એવા વધારે બદલાવ આવ્યા. કારણ કે ક્રિકેટ રમતો હતો ત્યારે અમે સેમ હતો. થોડું આઈ મીન ક્રિકેટ ગેમ વધારે આગળ વધવા લાગી અને ટેલિવિઝન પર વધારે એમાં આવવા લાગ્યું. કારણ કે 93 કે 94 પછી જ વધારે ગેમ ઇન્ડિયન ટીમના જે પણ ચેલેન્જ હતા, મોટી ચેલેન્જો આવવા લાગી. અને કારણ કે ગેમ વધારે સારી થવા લાગી અને લોકોને જોઈ રહ્યા હતા તે ઠીક હવે ટીવી પર વધારે જોતા હતા. એ પણ સાચું છે કે તમે થોડા શાય હતા, શર્મિલા હતા, ઓછા લોકો સાથે હળતા મળતા હતા, પછી તમે વધારે લોકો સાથે મળવાનું શરૂ કર્યું? હું હજી પણ શર્મિલો છું. હું હજી પણ ઘણા ઓછા લોકોને મળું છું. હું હજી પણ ઘણા લોકોને, જેમ મિત્રો છે મારા, ઘણા ઓછા મિત્રો છે. જે પણ રહેતા હતા એમને જ મળતો હતો. કારણ કે રમતી વખતે તો એટલી તક મળતી નહોતી વધારે. અને કારણ કે ગ્રાઉન્ડથી રૂમથી ફંક્શન જે પણ થતું હતું ત્યાં થતું હતું. શું કારણ હતું કે તમે એક ફિલ્મ સ્ટાર સાથે જ લગ્ન કર્યા? જો, હું વિચારું છું કે હું જ્યારે નાનો હતો, તમને કિસ્સો કહીશ. જ્યારે હું મમ્માને કહેતો હતો કે મમ્મા બેટા તું કંઈક લઈને આવજે ને આપણે બજારથી. તો હું લેવા માટે ગયો હતો. હું નાના સાથે રહેતો હતો અને મને તો ફિલ્મ જોવાની તો બધું મનાઈ હતી. એમને લોકોને અલાઉડ ન હતું. તો ત્યાં શોલે પિક્ચર રિલીઝ થઈ હતી. તો એક જગ્યા પર ડાયલોગ આવી રહ્યા હતા. હું ઊભો રહીને સાંભળવા લાગ્યો. તો મમ્માએ નોકરને મોકલ્યો કે જા, આટલી વારથી શું થઈ રહ્યું છે. તો મને ખબર ન હતી. એ મારી સામે આવીને ઊભો રહી ગયો. નોકર આવ્યો, મારી આગળ નીકળી ગયો. પછી પોતે પાછો જતો રહ્યો. મેં એવું વિચાર્યું કે તું કે આ કેમ આવ્યો, શું કામ નહીં. બટ હું જ્યારે ગયો તો સારી મારી મારપીટ થઈ. પછી મને વિચાર્યું કે આટલું દૂર કેમ નહીં, અહીં જ રાખી લઉં.
તો માએ જે ફિલ્મો જોવા માટે તમારી પિટાઈ કરી હતી તો જી. તમે ફિલ્મ કરવા વાળીને જ ઘરે લઈ આવ્યા કહી શકો. સારી વાત છે. અને મેં સંગીતાજીનો એક ઇન્ટરવ્યૂ વાંચ્યો જેમાં એમણે કહ્યું કે પહેલી જે મુલાકાત થઈ જ્યારે એડ ફિલ્મ તમે બંને સાથે સાથે કરી તો એ સમયે કોઈ ખાસ દોસ્તી કોઈ ખાસ પ્રેમ નહોતો થયો. નહીં, એ સમયે તો હું એકદમ ઘણો યંગ હતો. તો તમે જેમ તમે કહ્યું કે એકદમ શાય છોકરો હતો, હું ઘણો શાય છોકરો હતો એ સમયે. પણ એમણે કહ્યું કે ધીરે ધીરે છાપાઓમાં એટલા સમાચાર છપાવા લાગ્યા કે મીડિયામાં વારંવાર છપાવા લાગ્યું કે અઝર અને સંગીતાનો રોમાન્સ ચાલી રહ્યો છે તો એના જ કારણે થોડો રોમાન્સ શરૂ થઈ ગયો. હજી વધારે થઈ ગયો સર. હું વિચારું છું કે મીડિયાએ વધારે હેલ્પ કરી દીધી મારી. અચ્છા, તમે કહો છો કે કંઈક તો દિલમાં થઈ રહ્યું હતું, મીડિયાએ ધડકનોને જરા વધારે વધારે દીધું. જનતાને પૂછીએ જે લોકો સવાલ પૂછવા ઈચ્છે છે અઝરુદ્દીનને. જે તમે અઝરજી, જ્યારે તમને સંગીતાજી સાથે જ્યારે પ્રેમ થયો, મોહબ્બત થઈ એમ કહેવાય છે, એ પછી રમવામાં તમારું જરાય મન નહોતું લાગતું? નહીં, બિલકુલ નહીં. તમે જોઈ લેજો, રેકોર્ડ લગાડીને જોઈ લેજો. રેકોર્ડ જે સ્ટેટિસ્ટિક્સ હશે એ તમને જાતે જ ખબર પડી જશે. એ સમયે કેટલો સ્કોર, કેટલા 100 બન્યા અને કેટલી મેચીસ જીતી. કારણ કે પછી હું મને કેપ્ટનશીપ 97માં મને 96માં મને કાઢવામાં આવ્યો હતો. તો એના પછી હું કેપ્ટન બન્યો, 2 વર્ષ પછી બન્યો અને એ દરમિયાન મેં 8 કે 10 ટુર્નામેન્ટ જીતી. પણ મને એક જ દુઃખ છે કે ધ વર્લ્ડ કપ નહીં જીત્યો. એ એક મારી રિગ્રેટ થઈ ગઈ. જો ક્રિકેટમાં હશે તો એક નહીં. કોઈકે તો મને કહ્યું કે જે અઝરુદ્દીને 156 કેચ પકડીને વર્લ્ડ રેકોર્ડ ક્રિએટ કર્યો જી. એને સંગીતા બિજલાનીએ કેચ કરી લીધો. સાચી વાત છે. જ્યારે રિસર્ચ કરી રહ્યો હતો તો મને એ પણ ખબર પડી કે તમને જૂના ફિલ્મી ગીતો પસંદ છે અને ખાસ કરીને સેડ સોંગ્સ. જે થોડા ઘણા સારા પહેલાના જે ગીતો હોય છે ને એમાં વધારે અર્થ હોય છે. આજકાલના ગીતોમાં ઘણા ઓછા અર્થ હોય છે. અને અને હું શરૂથી જ જુઓ, નાના ટેપ રેકોર્ડર હતા. પહેલાં તો ટીવી હતું નહીં, કંઈ હતું નહીં, તો એમ જ સાંભળતા હતા. તો વધારે એ જ ગીતો આવવાના હતા. તો એ જ ગીતો ઝેનમાં થઈ ગયા. અને સંગીતાને આવા ગીતો બિલકુલ પસંદ નથી. બિલકુલ પસંદ નથી. તો એટલે તો હું ચલાવતો જ નથી એવા ગીતો. હું મારામાં જ તો તમે એમની પસંદના ગીતો ચલાવો છો કે પોતાની પસંદના? નહીં, આજકાલ ગીતો બિલકુલ નથી ચલાવતા. જ્યાંથી પોલિટિક્સમાં આવ્યો કોઈ ગીતો નથી. બીજા ગીત મગજમાં એક જ આવે છે, બસ કંઈક ને કંઈક લોકોને માટે કરીએ અને ઘણું વધારે હું એ જ વિચારું છું હવે આજકાલ. તમે ઘણા મુશ્કેલ દિવસો જોયા છે. તમે એવો સમય હતો જ્યારે તમે એક બેંકમાં કામ કરતા હતા, 800 રૂપિયા તમારો પગાર હતો અને એ સમયે તમારા ઘણા બધા મિત્રો હતા જેમની સાથે તમે ક્રિકેટ રમતા હતા, જેમની સાથે સાયકલ પર જતા હતા. એવા લોકો સાથે તમારી આજે પણ મુલાકાત થાય છે, વાતચીત થાય છે? જ્યાં જરૂર મળું છું. જે મારા જૂના મિત્રો છે પણ ક્યારેક જ્યારે હૈદરાબાદ જાઉં છું તો મળું છું. બટ થોડા મિત્રો જે બહાર જઈ ચૂક્યા છે, થોડા લોકો અહીં કામ કરે છે, તો મને ઘણું સારું લાગે છે એમને મળીને. કારણ કે મને યાદ છે કે મારા એક બે દોસ્ત જે હું એમની સાથે દરરોજ અમારી જે કોલેજમાં હતા, સ્કૂલમાં હતા, ઘણી મેચીસ એમની સાથે હું રમ્યો અને સાથે જ વધારે હતો. એ પણ કેમ્પેનિંગ કરવા માટે આવ્યા હતા. મને ખુશી થઈ. એમનું નામ પવન કુમાર હતું એમનું. ઘરના લોકો શું ઈચ્છતા હતા? તમે ક્રિકેટમાં મન લગાવો કે ભણવામાં? નહીં, મને ક્યારે પણ કોઈએ ઘરમાં રાખ્યો જ ન હતો કંઈ કરવા માટે. હું સારી ક્રિકેટ રમી રહ્યો હતો તો દરેક વખતે એન્કરેજમેન્ટ હતું. કારણ કે મને ઘણી બધી જગ્યા પણ યાદ છે. પપ્પા જ્યારે એમ લોકોના નિઝામ કોલેજમાં મેચ રમતા તો પપ્પાની ઓફિસ ત્યાં રસ્તા ઉપર જ હતી. તો જ્યારે પણ ઓફિસથી કોલેજની સામે પસાર થતા હતા તો જોતા હતા કે જો અમારી નિઝામ કોલેજની બેટિંગ હોય છે તો એ ત્યાં જ આવીને જોતા હતા. અડધો દિવસ મેચ જોઈને પછી ઓફિસ જતા હતા. અને જે ગ્રાન્ડફાધર હતા મારા નાના તો દરેક વખતે રોજ મેચ જોવા આવતા. તો જેમ તમને એન્કરેજમેન્ટ મળ્યું હતું, તમે તમારા બાળકોને એન્કરેજ કરો છો ક્રિકેટ? જરૂર એન્કરેજ કરું છું. હું ક્યારેય કોઈને ફોર્સ નથી કરતો. કેમ કે મેં એમને બાળકોને જ કહ્યું કે જો તમને લોકોને ઇન્ટરેસ્ટ છે રમવામાં તો આ ગેમ રમો. જો ઇન્ટરેસ્ટ નથી તો જો હું રમ્યો છું એટલે એવું નહીં સમજતા કે પપ્પા રમ્યા છે તો હવે હું પણ હવે રમી શકીશ. પણ જો તમારામાં ઇન્ટરેસ્ટ છે, જો તમે સારું રમવા ઈચ્છો છો તો જરૂર રમો. તો હવે બંને છોકરાઓ રમી રહ્યા છે. કેવું રમે છે? તમે કઈ રીતે રેટ કરો છો બંને દીકરાની? એમની તો ગેમ બિલકુલ અલગ છે. એક લેફ્ટ હેન્ડર છે, એક રાઈટ હેન્ડર છે. જે મોટો છોકરો છે તો અટેકિંગ પ્લેયર છે. કદાચ મારાથી પણ સારો કહેવાય. હું આશા રાખું છું. તમને લાગે છે કે એ પણ સારા પ્લેયર બનશે એક દિવસ? જો એમની મહેનતની ઉપર છે. મહેનત કરશે અને કોન્સિસ્ટન્સી જો સ્કોર કરતા રહેશે તો એ સિલેક્ટ. તો તમારી કોચિંગ મળે છે એમને? હા, હું કોચિંગ કરું છું. તો અમે થોડા દિવસોમાં જોઈશું રિઝલ્ટ. તમારી કોચિંગનું કેવું પરિણામ આવે છે? જો મારી કોચિંગ તો બરાબર છે. રિઝલ્ટ એમનું કામ છે. હું એમની જગ્યાએ કે જઈને રમી નથી શકતો. બટ ઘણું સારું શીખી ચૂક્યા છે એ લોકો. સારું શીખ્યા છે એ લોકો. અંકલ, તમને રજત અંકલ કેવા લાગે છે? રજત અંકલ રજત અંકલ તો ઘણા ફિટ થઈ ચૂક્યા છે. મારાથી પણ વધારે ફિટ, મારાથી પણ વધારે પાતળા દેખાઈ રહ્યા છે. બટ રજત અંકલનું વેઇટ ઘણું ઓછું થઈ રહ્યું છે. એમણે ઘણી મહેનત કરી છે. જુઓ, તમે ઘણા સારા અને સુંદર દેખાઈ રહ્યા છો.
હું તો એ જાણવા માંગુ છું કે તમારી આ જે ફિટનેસ છે, તમારી જે આ ચુસ્તી છે, તમારા જે ચહેરા પર ચમક છે, એનું રહસ્ય શું છે? એનો રસ એ જ છે કે હું પોતાની જાતને ઘણો કંટ્રોલ મારી જે હેબિટ જે છે ફૂડ ઇટિંગની હેબિટ જે છે તમે કહો છો એ ઘણા કંટ્રોલ છે. અને મેં ઘણી ટ્રેનિંગ ઘણી કરી. ઘણા બધા લોકોને ખબર નહીં હશે કે અહીંયા આગળ હું 100 મીટર પણ રનિંગ કરતો હતો, કારણ કે જ્યારે મારી ટાઈમિંગ થઈ 100 મીટરમાં 11.52 11.6 સેકન્ડમાં હું 100 મીટર કરતો હતો. તો હું વિચારું છું કે ઘણા લોકોને ખબર નહીં હશે, તો એટલે એના કારણે હું નેચરલી ફિટનેસમાં તો મારામાં હતી, પણ એના ઉપર ઘણી મહેનત કરવી પડી. કારણ કે જ્યારે પણ તમે જોયું હશે કે હું વધારે કરીને મને હવે મને આ વાત નીકળી છે તો બોલી રહ્યો છું, ક્યારેક પણ મને ક્રેમ્પ્સ આવ્યા નહીં, કારણ કે મેં હેન્ડ સ્ટ્રેમ ક્યારેક વસ્તુ પુલ નથી કરી, બસ ખાલી થોડું બેંકમાં ક્યારેક થોડું દુખતું હતું. તો એનું કારણ એ હતું કે હું શરૂથી ટ્રેનિંગ કરતો હતો. દરેક માણસે ફિટનેસ હોવી જોઈએ છે. લોકો કહે છે કે નહીં અમે 10 દિવસ 15 દિવસ કરી લઈશું ફિટનેસ, એવું નહીં. ફિટનેસ એવું એક છે કે આખી જિંદગીની એક હેબિટ છે, તમારે બનાવવી જોઈએ. જો તમે થોડા દિવસમાં જો 15 દિવસ છોડી દેશો, 15 દિવસ કરશો તો એનો કોઈ ફાયદો નહીં થાય. તો તમે એક ઇંગ્લિશમાં કહે છે કે ફિટનેસ ઇઝ લાઈફ લોંગ હેબિટ. તમે તો લાઈફ લોંગ હેબિટ બનાવી દીધી. તમને અમે ફિટ જોયા. તમે તો ક્રિકેટ જ્યારે રમતા હતા તો પણ મેદાનમાં પડતા નથી જોયા. પણ આજના જે ક્રિકેટર્સ છે, અમે જોઈએ છીએ એમાંથી મોટા ભાગના ખેલાડી ઈજા પામીને મેદાનની બહાર બેઠેલા હોય છે. હા, થોડું ઘણું આજકાલ શું થાય છે, ક્રિકેટ એટલી વધારે થઈ ગઈ છે કે તમને લાગે છે કે થોડું પણ ઇન્જર થઈ જાય છે તો ફોર એક્ઝામ્પલ તમને એક બે મેચ સ્ટે લઈને પછી રમી શકો છો તો તમારી ઇન્જરી સારી થઈ શકે. તો હું વિચારું છું કે અહીંયા જે પ્લેયર્સ હોય છે જે અનફિટ પણ હોય છે તો મારી મેચ રમી લે છે, કારણ કે એ ઇન્જરી એગ્રીવેટ થઈ જાય છે. એ વિચારે છે કે અમે 2 મેચ નહીં રમ્યા, જો અમારી જગ્યા પર બીજો કોઈ પ્લેયર રમી ગયો, સારું રમી લેશે તો મારી ફરીથી શરૂથી સ્ટાર્ટ કરવું પડશે. એનું કારણ જ એ છે. તો હું એ જ કહીશ કે જો તમારા સારા પ્લેયર છો, તમારી ક્રિકેટ પર તમારી સેલ્ફ બિલીફ છે કે તમે સારું રમો છો, તો જો તમે ઇન્જર છો તો હું વિચારું છું કે તમે ટીમને કહી દેવું જોઈએ કે હું ઇન્જર છું, હું નથી રમી શકતો, કારણ કે આનાથી ટીમને પણ બેનિફિટ થશે, તમને પણ બેનિફિટ થશે. અને જેવું કે લોકો આજકાલ જે ઇન્જર થઈ રહ્યા છે, હું એ જ વિચારું છું કે એ પ્લેયર્સ એક વિચારવા જોઈએ કે જ્યારે એમને ખબર છે એક સારા પ્લેયર છો, તમે કન્ટિન્યુઅસલી ઇન્ડિયન ટીમમાં રમશો વર્ષભર, તો તમને એ હિસાબે ટ્રેનિંગ કરવી પડશે. કારણ કે હું વિચારું છું કે વારંવાર ટ્રેનિંગ ઓછી કે વધારે થવાથી પણ ઇન્જરી થઈ શકે છે. જેમ કે ફોર એક્ઝામ્પલ તમે લઈ શકો છો કે ઝહીર ખાનની ઇન્જરી તો એ એકદમ થઈ ગઈ બરાબર. ફોર્ચ્યુનેટલી એ પડ્યા અને થોડું ખોટી રીતે સોલ્જર પર પડ્યા, થોડી ઇન્જરી થઈ હતી. ઇન્જરીને તમે કંઈ નહીં કરી શકો. એવી ઇન્જરી થઈ ગઈ હતી એ તો પોતાની જાતને જ જોઈ શકે છે. કયા એવા પ્લેયર્સ છે જેમને તમે એકદમ ફિટ માનો છો? હું જ્યારે રમતો હતો તો હું વિચારું છું કે ગુસલોક ઘણા ફિટ હતા. ગુસલોક, વિવ રિચર્ડ પણ ઘણા ફિટ હતા. અને તમે જોવા જશો તો કપિલ પાજી તો ઘણા ફિટેસ્ટ છે. મને લાગે છે કે ઘણા ફિટ હતા. અને મને યાદ છે કે જ્યારે 94માં જ્યારે અમે છેલ્લી મેચ રમી હતી એ સમયે પણ જ્યારે રનિંગ બિટવીન ધ વિકેટ્સ રમતા હતા ત્યારે પણ અમારી સાથે બિલકુલ બરાબર રીતે કરતા હતા. અને પ્લેયર્સ જુઓ, ઓસ્ટ્રેલિયન પ્લેયર્સ પણ ઘણા ફિટ હોય છે, પણ ઘણા સારા હોય છે. પણ હું વિચારું છું કે ઇન્ડિયન ટીમ્સમાં એક કેફ અને ઘણા સારા ફિટ છે પ્લેયર, બટ અનફોર્ચ્યુનેટલી એમને વધારે તક નથી મળી. અને મને લાગે છે કે એમને આપવી જોઈએ તક.